હેલો મિત્રો, શેર બજારની વાતોમાં મિત્રો મિડ કેપ અને સ્મોલ કેપમાં દમદાર તેજી આવી છે. અમેરિકા બજાર જે એક બે દિવસમાં ખૂબ ઘટ્યું એના પછી ખૂબ તેજી છે. કાલે પણ ખૂબ વધારો છે. આપણું બજાર 2-3 દિવસથી સારું વધી રહેલું છે અને આ બધા શેરો ગ્રીન ઝોનમાં જોવા મળ્યા છે, મિડ કેપ અને સ્મોલ કેપ. અને ગઈકાલે આપણા ઘરેલું ફંડોએ 2276 કરોડની ખરીદી કરી હતી, જ્યારે વિદેશી રોકાણકાર 364 કરોડની વેચવાલી કરી. હજી પણ વિદેશી રોકાણકારો વેચવાલી કરી રહ્યા છે. પરંતુ મિત્રો, ઘરેલું ફંડો અને વિદેશી રોકાણકારો બેની જો ખરીદી આવશે તો બજાર નવી હાઈ બનાવશે, એમાં કોઈ બેમત નથી. એફઆઈસીની ખરીદી થશે ત્યારે બજાર વધારે ઊંચું જવાની કોશિશ કરશે. અને આજના એક ખાસ મુખ્ય સમાચાર છે કે રક્ષામંત્રીની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઈ રહી છે કે આપણા લશ્કરના નવા કયા કયા ઇન્સ્ટ્રુમેન્ટ સાધનો જોઈએ છે અને એમાં જ ચર્ચા થશે. એમાં જ HUL હિન્દુસ્તાન એરોનોટિક, BEML પારસ ડિફેન્સ, કોચિન શિપયાર્ડ આવી કંપનીઓ ફોક્સમાં રહેવાની છે. કઈ કંપનીનો કેટલો ઓર્ડર મળે છે એ મિટિંગ પૂરી થયા પછી ખબર આવે. કયા કયા સાધનોની પ્રપોઝલ આવે છે એ પ્રમાણે આજે ડિફેન્સ સેક્ટર પણ ફોક્સમાં રહી શકે છે. મિત્રો, બીજી વાત કે આપણે દરેક વિડીયોમાં જે વાત કરી છે એ વાતનો સાર એક જ છે કે વિડીયોમાં જે શેરના નામ આવે એનું તમારે એક લિસ્ટ બનાવવાનું અને એમાંથી જે તમને ગમતો શેર હોય એની વોચ રાખવાની. ઉપરમાં ખરીદવાનો નથી. કોઈ પણ કંપની છે તમને મોકો આપે છે અને એ મોકો તમારે ચૂકવાનો નથી. બ્લોકમાં શેર ખરીદવાના નથી, લોબા ઇન્વેસ્ટ માટે શેર ખરીદવાના નથી અને થોડા ભેગા કરવાના છે. કદાચ આપણે આ શેર ઉપર આપણે ખૂબ વિડીયો બનાવ્યો છે, પણ કાલે ખૂબ વધ્યો છે એટલે વિડીયો બનાવવાની ઈચ્છા છે કે વિનિશ પાઇપ આ આપણા ગુજરાત કચ્છની કંપની છે. મિત્રો, કંપનીમાં 800નો ભાવ હતો ત્યારથી આપણે એનો વિડીયો બનાવે છે. આ કંપની સ્ટીલની પાઇપ બને છે. એ પાઇપો આપણે બાંધકામનો જે હાઉસિંગ બનાવવા ઘરે એમાં પણ ઉપયોગમાં આવે છે, રેલવેમાં ઉપયોગમાં આવે છે, એરપોર્ટમાં ઉપયોગમાં આવે છે, ફેક્ટરીઓમાં ઉપયોગમાં આવે છે. દરેક જગ્યાએ આ પાઇપનો ક્રેઝ વધ્યો છે અને ખૂબ વપરાશ છે. જોરદાર એનું માર્કેટ છે. અને આ કંપની કંડલા અને મુદ્રા આજે આપણા કચ્છના 2 બંદરો છે એની નજીક આવેલી છે અને એને જે વસ્તુ નિકાસ કરવાની છે પાઇપો, એ સરળતાથી ઓછી કોસ્ટે એ બંદર સુધી પહોંચાડી શકે છે અને મોટું એને એ બેનિફિટ છે. અને કાલે આ કંપનીનો ભાવ 1558 રૂપિયા થયો અને એ ઓલ ટાઈમ હાઈ છે. તમને વાત કરું તો મિત્રો, એ કાલે એક 7% વધારા સાથે બંધ રહ્યો છે અને 1605નો હાઈ બનાવી 1558 પર બંધ રહ્યો છે. હવે તમને ખાસ વાત કરું કે 11 સપ્ટેમ્બર 1570નો કંપની હાઈ બનાવ્યો હતો અને 5 ઓક્ટોબર એના પછી ઘટ્યો અને 5 ઓક્ટોબરના રોજ 1203 રૂપિયા પર લો બનાવી અને કંપની ઉપર સડસડાટ ચાલી છે. મિત્રો, કોઈ ઉપર ખૂબ વધે, કોઈ કારણોસર, કોઈ સમાચાર હોય કે ગમે તે કારણોસર કંપની નીચે આવે છે મિત્રો, અને નીચે આવે તો આપણે ખરીદીનો મોકો શોધવો જોઈએ. અને કાલે 1605નો નવો હાઈ કંપનીએ બનાવેલો છે. હવે એનું માર્કેટ કેપ બહુ નાની કંપની છે, 3162 કરોડનો એનો કંપનીનો માર્કેટ કેપ છે. EPS 17.64 રૂપિયા એક શેર દીઠ કમાણી છે. PE 42 છે, ખૂબ ઊંચો PE નથી. બુક વેલ્યુ 158 છે, ફેસ વેલ્યુ 10 છે. મિત્રો, હવે તમને વાત કરું કે કંપનીએ સપ્ટેમ્બરમાં 151 કરોડનું સેલ કર્યું હતું અને ડિસેમ્બર ઓક્ટોબરમાં 2207 કરોડનું સેલ કર્યું છે. સપ્ટેમ્બરમાં 20 કરોડનો નફો હતો
અને ડિસેમ્બરમાં 23 કરોડનો નફો થયો છે. નફો સતત કંપનીનો વધતો રહેલો છે. હોલ્ડિંગની વાત કરો તો 48.68% પ્રમોટર છે, 4.21 છે એફઆઈસી છે, 8.26% ડીઆઈ છે અને 38.26% પબ્લિકનું હોલ્ડિંગ છે. કંપની નાની છે છતાં એફઆઈસી અને ડીઆઈનું હોલ્ડિંગ દમદાર છે. મિત્રો, આવી કંપની તમે તમારા રડારમાં રાખો. ખૂબ હાઈમાં કોઈ આપણે ખરીદવાની જરૂર નથી, પરંતુ તમારા રડારમાં હોય અને કંપની કોઈ કારણોસર નીચી આવે, કોઈ બજારના સેન્ટિમેન્ટને આધારે બજારનું સેન્ટિમેન્ટ બગડે અને આખું બજાર ઘટતું હોય ત્યારે આવા શેરો પણ ઘટે છે. તારે ખરીદવાની મજા આવે આપણી રડારમાં શેર હોય તો. અને આપણને ખ્યાલ ના હોય કે હવે આપણે બજાર તો ખૂબ ઘટ્યું છે, પણ હવે આપણે કયો શેર લેવો, તો આપણે હોફળા ફોફળા થઈ જશે, ગમે તે શેર ઉપાડી લે. હવે બીજી કંપનીની વાત કરવી છે કે IRCTC. મિત્રો, 952 ઉપર ચાલે છે. આ કંપની રેલવે સેક્ટરથી જોડાયેલી છે. આ સ્ટોક 900થી નીચે પણ ચાલુ ગયો હતો. હમણાં બજારમાં છેલ્લા અઠવાડિયા પહેલાં 900થી નીચે ચાલુ ગયો. 935 968 આ વચ્ચે કંપની ચાલે છે. કંપનીનો ક્વાર્ટર 3ના આંકડા જોરદાર આવેલ છે. આ કંપનીમાં આગળ પણ તેજી રહેવાની પૂરેપૂરી શક્યતા છે. રેલવેના સ્ટોકમાં ખૂબ મોટું પોટેન્શિયલ રહેલું છે. અને મિત્રો, સતત દોડતા રહેતા નથી, વચ્ચે વચ્ચે કોઈ પણ શેર બ્રેક મારે છે અને એ બ્રેક મારે ત્યારે આપણે એમાં એન્ટર થવાનું છે. રેલવેના સેક્ટરો બધા પાછા ગ્રીન ઝોનમાં આવી ગયા છે. અને એના પછીનો નેક્સ્ટ સ્ટોક છે, આપણે ફર્ટિલાઇઝર સેક્ટરની વાત કરીએ કે NFL. આ કંપની ફર્ટિલાઇઝર કંપની છે. ઉપરમાં 130નો હાઈ બનાવી કંપની અત્યારે 116 ઉપર ટ્રેડ થઈ રહી છે અને ઉપરથી પ્રોફિટ બુકિંગને કારણે નીચે આવેલી છે. કંપનીના આંકડા દમદાર આવેલા છે, તેના ઉપર નજર રાખી શકો છો. ધીરે ધીરે આવી કંપનીમાં તમારું 2 સેટ 10-20 સેટ ભેગા કરી અને તમે સરસ તમારો પોર્ટફોલિયો મેનેજ કરી શકો છો. હવે એના આંકડા સપ્ટેમ્બરમાં એનું સેલ હતું 5,760 કરોડનું અને ડિસેમ્બરમાં 7,581 કરોડનું. સેલમાં જબરદસ્ત વધારો થયો છે અને ડિસેમ્બરમાં 140 કરોડનો નફો કર્યો છે અને સપ્ટેમ્બરમાં 113 કરોડની કંપનીની ખોટ હતી. મિત્રો, આપણે પેલી આઈપીઓની વાત કરી કે વૈભર સ્ટીલ. એ આઈપીઓ 298 ઘણો ભરાણો છે. મિત્રો, ગજબનો આઈપીઓ ભરાણો છે. હવે લાગવું અશક્ય છે, પણ જેને લાગશે એને ઈરડા જેટલો નફો કરી આપશે. ઈરડાનો શેર જે 32 રૂપિયા જેને લાગ્યો છે, જેના પોર્ટફોલિયોમાં પડ્યો છે, એને ગજબનો નફો છે મિત્રો. અને એના પછીનો નેક્સ્ટ સ્ટોક છે મારા પોર્ટફોલિયોનો સ્ટોક EPL એપોલો. EPL એપોલો આ કંપની વિનિશ પાઇપની જબરદસ્ત પાઇપ બનાવતી કંપની છે. જૂની કંપની છે. માર્કેટ કેપ 2200-2300 કરોડનું છે, 22,500 કરોડનું છે અને કંપની 1800 ઉપર જઈ અને અત્યારે કંપની નીચે આવેલી છે મિત્રો. અને આ કંપનીમાં નીચે આવે, હજી પણ જો નીચે આવે, પરિણામમાં આંકડામાં થોડોક ફેરફાર આવ્યો છે. પરિણામની આપણે એના ડિસેમ્બરના આંકડાની વાત કરીએ કે સપ્ટેમ્બરમાં 4,170 કરોડની વેચાણ હતું, તે ડિસેમ્બરમાં 4,630 કરોડ આવ્યું છે અને સપ્ટેમ્બરમાં 165 કરોડનો નફો હતો, તે ડિસેમ્બરમાં 202 કરોડનો નફો થયો છે. આ રીતની કંપનીઓ તમે રડારમાં રાખી શકો. સારી કંપનીઓ પોર્ટફોલિયોમાં સમાવેશ કરવો જોઈએ મિત્રો. તો આજે ખાસ ગવર્મેન્ટ બેન્કો, PSU બેન્કો, સેન્ટ્રલ બેંક, પંજાબ નેશનલ બેંક એ પણ સતત દોડી રહેલા શેરો છે. બરોડા બેંક ગજબનો વધ્યો છે, પણ આવી કંપનીઓ તમે રડારમાં રહો, ગમે ત્યારે કરેક્શન આવે તો તમે લઈ શકો. અને ત્રીજું સેક્ટર છે મિત્રો રેલવેનું. ડિફેન્સનું આજ સમાચારમાં રહેશે.
અને ગમે ત્યારે સમાચાર આવે ડિફેન્સના સેક્ટરો ડિફેન્સના શેરો રેકોર્ડ બનવાના છે. થેન્ક યુ. આભાર.